ગુજરાતની અંદર વરસાદે બોલાવ્યા ભૂકા તમે લાઈવ જોઈ લો। અત્યારે હાલ અમુક જિલ્લાની અંદર ભાઈ ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું આવતા ઘણા બધા ખેડૂતોના પાકને નુકસાન કર્યું છે અને ભાઈ અમુક જિલ્લાઓની અંદર તો ભારે પવન સાથે જોરદાર વરસાદ ફૂંકાયો છે। અત્યાર સુધીના ભાઈ મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે। અંબાલાલ પટેલની એક મોટામાં મોટી આગાહી પણ કરવામાં આવી છે કે આવનારા કલાકોની અંદર ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકાઓમાં ભારે પવન અને વરસાદ ફૂંકાઈ શકે છે અને અત્યારે હાલ ભાઈ અમુક જિલ્લાઓની અંદર તો આ ઘટના જોવા મળી ગઈ છે। તમે અત્યારે હાલ જે દ્રશ્યો જોતા હશો કે ભાઈ પાટણ હોય, બનાસકાંઠા હોય, મહેસાણા હોય કે અત્યારે હાલ અમદાવાદ કે ગાંધીનગર અનેક ભાઈ નાના મોટા જિલ્લા અને તાલુકાઓની અંદર ભારે વરસાદ અને વાવાઝોડું જોવા મળ્યું છે। સાથે સાથે અમુક જિલ્લાઓની અંદર ભાઈ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે। અત્યારે હાલ ભાઈ તમે જોતા હશો કે એક બાજુ ખેડૂતના પાક વાઢેલા પડ્યા હોય તો અમુક ભાઈ એવા પણ વિડીયો વાયરલ થયા છે જેમાં ભાઈ માર્કેટ યાર્ડની અંદર અમુક ખેડૂતોના પાક ભાઈ પાણીમાં તણાઈ ગયા છે। અત્યારે હાલ આ વરસાદના કારણે ઘણું બધું નુકસાન પણ થયું છે। મિત્રો તમારા વિસ્તારની અંદર વરસાદ કે વાવાઝોડું છે કે નહીં કોમેન્ટ કરીને જણાવતા જજો। અને આવનારા કલાકોની અંદર ગુજરાત ઉપર એક મોટો ખતરો આવી શકે છે, એટલે કે મોટું વાવાઝોડું ભારે પવન સાથે। અત્યારે હાલ ભાઈ આ વાવાઝોડાએ ઘણા બધા લોકોને નુકસાન પણ પહોંચાડ્યું છે, ઘણા બધા લોકોના ઘર ઉડાડ્યા, પતરા ઉડાડ્યા અને અમુક ખેડૂતોના પાકને નુકસાન કર્યું। તો મિત્રો અત્યારે હાલ સાવધાન રહેવાની જરૂર છે। દરેક ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરી નાખજો, બધા લોકોને આ વાતની જાણ થાય, કારણ કે આવનારા કલાકોની અંદર અંબાલાલ પટેલની એક મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે અને તમને બધાને ખબર જ હશે કે અંબાલાલ પટેલની આગાહી હોય એટલે ભાઈ 100% વરસાદ અને વાવાઝોડું આવતું જ હોય છે। તો ભાઈ સાવધાન રહેવાની જરૂર છે।